મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે બ્રહ્મ સંબંધ લીધા પછી અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં ચરે. વૈષ્ણવોએ અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો. દરેક વસ્તુ માટે કહેવાયું છે. સેવકનો ધર્મ છે કે પોતાના સ્વામીના પ્રસાદથી જ એનો નિર્વાહ થવો જોઈએ. ભક્તિ માર્ગમાં અસમર્પિત મોટો દોષ છે. ઘરમાં આપણે રહીએ છીએ, ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે તો આપણું ઘર પણ સમર્પિત છે. આ દેહથી આપણે પ્રભુની સેવા કરીએ છીએ તો આપણો દેહ પણ પ્રભુને સમર્પિત છે. પહેરવા માટે કપડાં લાવીએ છીએ, એમાંથી ઠાકોરજીનું એક વસ્ત્ર લઈ પ્રભુના સાજ વસ્ત્ર બનાવીએ તો વસ્ત્ર પણ સમર્પિત છે. મનથી પ્રભુની લીલાઓનું ચિંતન કરો, મન પણ સમર્પિત છે. ઘરમાં દરરોજ રસોઈ બને છે અને તમે ઠાકોરજીને ધરીને પ્રસાદી લો છો તો અન્ન પણ સમર્પિત છે. વૈષ્ણવનો નિર્વાહ પ્રભુના સમર્પિત દ્વારા થવો જોઈએ. આપણો દાસ ધર્મ છે, સેવકનો ધર્મ છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ અન્નની. શ્રી મહાપ્રભુજી એક સૂત્રમાં આજ્ઞા કરી. મહાપુરુષોની વાણી હંમેશા સૂત્રાત્મક હોય. એક સૂત્રમાં આપણને જીવનનું ધ્યેય આપે. એનો વિસ્તાર બતાવ્યો છે છાંદોગ્ય ઉપનિષદમાં. છાંદોગ્ય ઉપનિષદ આપણું આહાર વિજ્ઞાન છે, ન્યુટ્રિશન સાયન્સ છે. શું ખવાય, શું ના ખવાય, કઈ રીતે ખવાય, કઈ કઈ વસ્તુઓ વર્જિત છે, વિસ્તારથી બતાવ્યું છે. એક સૂત્રમાં કહેવાયું અન્નમ અસિતમ ત્રેધા વિધીયતે તસ્ય ય સવિષ્ણો ધાતુ તદ પુરુષમ ભવતી ય મધ્યમસ્તન માંસમ ય અનિષ્ટસ્તન મનઃ. આપણે જે ભોજન કરીએ છીએ 3 પ્રકારે શરીરમાં અસર કરે છે. અન્નના સ્થૂળ અંશમાંથી મળ બને છે, એનું વિસર્જન થઈ જાય છે. અન્નના મધ્ય ભાગમાંથી શરીરના માંસ મજ્જા બને છે અને અન્નના સૂક્ષ્મ અંશમાંથી આપણું મન બને છે. જેવું અન્ન તમે ખાશો એમાંથી મન બનશે ને એવા જ વિચારો તમારી અંદર આવશે. જેમ તમે જલ પીઓ છો, પાણી પીઓ છો, એ પણ 3 પ્રકારે અસર કરે. જલના સ્થૂળ અંશમાંથી મૂત્ર બને, વિસર્જન થઈ જાય. મધ્ય ભાગમાંથી રક્ત બને અને સૂક્ષ્મ ભાગમાંથી પ્રાણ બને છે. જલમાંથી પ્રાણ બને, અન્નમાંથી મન બને. જમ્યા વગર 5-10 દિવસ રહી શકાય, પણ પાણી પીધા વગર માણસ જીવી ન શકે, કેમ કે જલમાંથી પ્રાણ બને છે, એમ અન્નમાંથી મન બને છે. એટલા માટે સાત્વિક અને પવિત્ર અન્ન હંમેશા લેવું જોઈએ, જેનાથી આપણા વિચારો સાત્વિક હોય. આપણે થોડી ચર્ચા કરીએ કે આચાર વિચારથી સાત્વિક અન્ન ઘરમાં લાવી પવિત્રતાથી સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને ધરીને મહાપ્રસાદ લઈએ એમાં, અને હોટલોમાં, રેકડીઓમાં, ગલ્લે જ્યાં ત્યાં ગામનો એઠવાડો ખાઈ, આ બંનેમાં શું ડિફરન્સ છે? શાસ્ત્ર કહે છે કે 5 પ્રકારની પવિત્રતા અન્નમાં હોવી જોઈએ, ત્યારે કહેવાય કે અન્ન પવિત્ર છે. સૌથી પહેલું, જે ખાદ્ય પદાર્થો છે, અન્ન છે, પવિત્ર હોવા જોઈએ. અનાજ કરિયાણું આપણે વીણીને એમાં જીવજંતુ આદિ ન હોય, ખાસા કરી બહારથી આપણે શાકભાજી કે લીલો મેવો લાવીએ, સૌથી પહેલા તો જલથી ખાસા કરીએ છીએ, સ્થૂળ દોષોની નિવૃત્તિ થાય. પછી આપણે સામગ્રી સિદ્ધ થાય, ઠાકોરજીની સન્મુખ પધરાવીએ, તુલસી પત્રમાં પધરાવીએ છીએ. આધ્યાત્મિક દોષોની નિવૃત્તિ થાય. પછી ભાવથી પ્રભુને વિજ્ઞપ્તિ કરીને, મનોહાર કરીને રોગાવીએ છીએ. આદિ દૈવિક દોષોની નિવૃત્તિ થાય. શાકભાજીમાં જીવજંતુ ના રહે, દરેક વસ્તુની ખાતરી કરીને આપણે ઉત્તમ વસ્તુ પ્રભુને અંગીકાર કરાવીએ છીએ. એની સામે તમે જુઓ કે હોટલોમાં કે રેકડીઓમાં હલકી ક્વોલિટીનો પદાર્થ મોટા ભાગે લોકો ઉપયોગમાં લે છે. ખાનારના હેલ્થ સાથે લોકોને લેવા દેવા નથી, એમને તો વેપાર કરવો છે. થોડા વર્ષો પહેલા મુંબઈની એ ગ્રેડની કહેવાતી 30 હોટલોમાં હેલ્થ અને ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા. છાપામાં અહેવાલ પ્રગટ થયો, લોકોને અરેરાટી નીકળી ગઈ. મીઠાઈ ઢાળવાના ખૂમચા, પગ ડૂસવાના મસોતા જેવા કપડાથી ઢાંક્યા હતા. જલેબીના ખીરામાંથી મરેલા વાંદા નીકળ્યા. બ્રેડ અને પાઉમાં ફૂગ લાગી ગઈ હતી, એ જ ગરમ કરી એમાં પ્રિઝર્વેટિવ નાખીને એ જ લોકોને પીરસવામાં આવે. 4 વર્ષ પહેલા રાજકોટમાં
છાપામાં અહેવાલ પ્રગટ થયો કે પાણીપુરીની લારીવાળો પાણીના માટલામાં અમુક પ્રકારના દેડકા મૂકી રાખે, એના શરીરમાંથી એવું કેમિકલ નીકળે કે જેનાથી પેલું પાણી ખાટું તીખું એવું લાગે. ઘણા લોકો મોટરસાયકલની બેટરીમાં મૂકે છે, એમાંથી ઓક્ઝેલિક એસિડ નામનું રસાયણ નીકળે, પાણી ખાટું તતરમર્યું થાય, પણ ખાનારને થાઇરોઇડનું કેન્સર થઈ શકે. કોઈ પણ પ્રકારે એ લોકો વસ્તુની ઉત્તમતા નથી રાખતા. ત્યાં અન્ન પવિત્ર હોવું જોઈએ. મુંબઈમાં મારા એક મિત્ર છે, એમની પોતાની રેસ્ટોરન્ટ છે, વૈષ્ણવ છે. એકવાર વિનોદમાં કહ્યું કે તમે તો દરરોજ હોટલમાં જમતા હશો, નહીં પોતાની ઘરની રેસ્ટોરન્ટ છે. મારા શ્રી અત્યાર સુધી ક્યારે પણ મારી રેસ્ટોરન્ટમાં મેં ખાધું નથી. પૂછ્યું કેમ? અમે લોકો શું કરીએ, અમે જાણતા હોઈએ કે ગુરુ સામે જૂઠું ન બોલાય, એટલે આપને તો સાચું કહીશ કે લોકો પેલા સાઉથ ઇન્ડિયન ડીશ, પેલા ઢોસા અને બધું ખાય, એમાં પેલી ચટણી કે સાંભારો હોય એ વધે ને પછી મને ફેંકી ના દઈએ, વધારો બધો પાછો મૂળ પાત્રમાં નાખી દઈએ. આમ નુકસાનીનો ધંધો કોને પોસાય? એકનું એઠું બીજાને હોય. એટલે હું કોઈ દિવસ મારી રેસ્ટોરન્ટમાં જમતો નથી, પેલા ભાઈએ કહ્યું મને. એટલે અન્ન પવિત્ર હોવું જોઈએ. બીજું, પાત્ર પવિત્ર હોવા જોઈએ. જે પાત્રમાં રસોઈ રંધાય અને જે પાત્રમાં આપણે જમીએ, પાત્ર પવિત્ર હોવા જોઈએ. આપણે ત્યાં માંજવું, તપાવવું, અમુક બેક્ટેરિયા કે વાયરસ એવા હોય કે પાણીથી સ્વચ્છ ના થાય, એટલે આપણે ત્યાં ગ્રહણ આદિમાં કે સૂતક પછી પાત્રને અગ્નિમાં તપાવવામાં આવે છે, જેનાથી શુદ્ધ થાય. તો એની સામે તમે રેકડીઓમાં જુઓ, પેલા કોઈ પ્લેટમાં જમે ને એક બાલ્ટીમાં આમ જબોડી, એક પોંછો મારીને એકના હેઠા પાત્રમાં બીજાને ખાવા માટે આપે. આજકાલ આપણે બધા થોડાક વધારે હાઇજીન થયા. પ્લાસ્ટિક કે થર્મોકોલના ડિસ્પોઝેબલ પાત્રમાં ભોજન કરતા થયા. પણ આખા વિશ્વમાં આજે પ્લાસ્ટિક ઉપર બેન છે, પ્રતિબંધ આવી ગયું છે. કારણ કે પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ્સ આપણે ફેંકીએ તો 200 વર્ષ સુધી પ્લાસ્ટિક ડિસ્ટ્રોય થતું નથી. જમીનમાં એના થર લાગે તો વરસાદનું પાણી પણ જમીનની અંદર ઉતરી ના શકે, આખા પર્યાવરણના સંતુલનને બગાડે. પ્લાસ્ટિકને સળગાવો, તેમાંથી કેન્સરના જર્મ્સ થાય છે. જ્યારે આપણી પદ્ધતિ કેટલી હાઇજીન છે. ખાખરાના પાંદડામાંથી પેલી પતરાવળીને દળિયા બને, એમાં આપણે ભોજન કરીએ. ડિસ્પોઝેબલ તો ખરા, પણ એમાં કેમિકલ પ્રોસેસ થાય ને, પાચન ક્રિયા બી સારી થાય ને પેલી પતરાવળી ફેંકીએ તો એમાંથી ખાતર બને, પર્યાવરણને જરાય નુકસાન ના પહોંચાડે. અન્નકૂટ કે કુંડવારો હોય ત્યારે ઠાકોરજીને આપણે માટીના પાત્રમાં ભોગ ધરીએ છીએ. અમેરિકાના સાયન્ટિસ્ટોએ સંશોધન કર્યું છે કે રાંધેલી રસોઈ માટીના પાત્રમાં રાખવાથી લાંબા સમય સુધી રસોઈ ઉતરતી નથી. અને એનું પ્રેક્ટિકલ પ્રમાણ જગન્નાથપુરી. તમે ગૂગલમાં સર્ચ કરો 8 વન્ડર્સ ઓફ જગન્નાથપુરી. ઘણા બધા આશ્ચર્ય આજે પણ છે. એક તો મંદિરની ધ્વજા પવનથી વિરુદ્ધ દિશામાં હંમેશા ફરકે છે. બીજું, 752 ચૂલા મંદિરના રસોઈ ઘરમાં છે. 450 કુંભારના પરિવાર મંદિર પર આશ્રિત છે. એક વર્ષમાં એક પરિવાર જેટલા પાત્ર બનાવે, ભગવાનને એક સમયમાં ભોગ આવી જાય છે. 752 ચૂલા પર 7 માટીના પાત્રમાં રસોઈ રંધાય. અને આશ્ચર્ય છે કે સૌથી ઉપરનું પાત્ર હોય ને, એમાં પહેલા રસોઈ પાકે અને નીચેના પાત્રમાં છેલ્લે રસોઈ પાકે. એ પણ એક આશ્ચર્ય છે. ભગવાનનો વૈભવ તો એટલો છે કે સુવર્ણના પાત્રમાં ભોગ ધરાય, પણ એ માટીના પાત્રમાં રસોઈ બને, એમાં જ ભોગ આવે. અને પછી પ્રસાદી ભંડારમાં જાય. તમે સવારે રાજભોગની સખડી સાંજે શયનમાં લો તો એવો ને એવો સ્વાદ, જરા પણ બગડે નહીં.